વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્ણનનો સિદ્ધાંત અને કેટલીક બીજી ડેફિનેશન્સ અને તફાવતના મુદ્દાઓ જોઈ ગયા છીએ. બરાબર. આજે આપણે એક નવા લેક્ચરની અંદર એક નવા ક્વેશ્ચનની વાત કરવાના છીએ જેની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ છે. હવે મેં તમને ત્યારે પણ કીધેલું હતું કે આ ચેપ્ટર સમજવા માટે તમારે ઘણી બધી વ્યાખ્યાઓ એટલે ઘણી બધી નવી ટર્મિનોલોજી શીખવી પડશે કે જેનો ઉપયોગ આપણે આવનારા જે પોઈન્ટ્સ છે એની અંદર કરવાના છે. તો એ જે વ્યાખ્યાઓ છે, જે ટર્મિનોલોજી છે એની આપણે ચર્ચા આજે કરવાના છે. ક્લિયર? તો શરૂઆત કરીએ. તો પ્રશ્ન છે આપણો કે સવર્ગ સંયોજનોને લગતી કેટલીક વ્યાખ્યાઓ અને તેના ઉદાહરણ. તો આપણે એ જોતા જઈશું. બરાબર. હવે આની અંદર આવા ક્વેશ્ચન તમને થિયોરેટિકલી ના પૂછે કે વ્યાખ્યાઓ આપો અને ઉદાહરણ આપો. બરાબર. પણ આ ક્વેશ્ચન જે છે એ તમને કામમાં આવશે આગળની વસ્તુઓ સમજવા માટે, અને વ્યાખ્યાઓ કે કોઈ વસ્તુ તમને એમસીક્યુ ની અંદર કામમાં પણ આવી જાય. બરાબર. તો કેવી રીતે આવી શકે એ પોઈન્ટ્સ જોતા જઈશું, એમાં આપણને ખ્યાલ આવતો જશે. ક્લિયર? શરૂઆત કરીએ. પહેલી વાત આપણી પાસે આવે છે સવર્ગ સ્પીસીઝ. બરાબર. ઘણી બધી વાર આપણે એ વસ્તુ એ વસ્તુનો ઉપયોગ આપણે કરેલો છે, સવર્ગ સ્પીસીઝ. તો સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય? મિત્રો, સવર્ગ એ ગુજરાતી વર્ડ છે, સ્પીસીઝ પાછું ઇંગ્લિશ વર્ડ છે. ક્લિયર? હવે સવર્ગ સ્પીસીઝ કોના માટે મોટા ભાગે યુઝ કરીએ છીએ? કોઈ પ્રજાતિ કે કોઈ એક ગ્રુપ. બરાબર. હવે સ્પીસીઝ ની અંદર શું થાય? સવર્ગ એટલે સંકીર્ણ, કોઓર્ડિનેશન સ્પીસીઝ, એમ એનું ઇંગ્લિશ થશે. તો શું કહેવા માંગે છે? સવર્ગ સ્પીસીઝ એટલે સવર્ગ સંયોજનોની. સ્પીસીઝ કેમ કીધું? સવર્ગ કમ્પાઉન્ડ્સ કે એવું કેમ ના કીધું? કારણ કે સ્પીસીઝ શબ્દ શું કામ વાપરે છે? કારણ કે તમે કમ્પાઉન્ડ શબ્દ વાપરો તો એ વિદ્યુતીય રીતે કેવો હોય છે? ન્યુટ્રલ, ઝીરો ચાર્જ હોય છે. બરાબર. પણ આપણને ખ્યાલ છે કે સવર્ગ સંયોજનો જે છે ધન પણ હોય, ઋણ પણ હોય, તટસ્થ પણ હોય. એટલા માટે ત્રણનો સમાવેશ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સ્પીસીઝ નો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે અહીંયા તમારે કોઈ સવર્ગ કમ્પાઉન્ડ કે એવું લખો તો એ અધકચરું અર્ધ સત્ય થશે. સ્પીસીઝ તમારે વર્ડ ત્યાં યુઝ કરવો જોઈએ. ક્લિયર? તો વ્યાખ્યા શું છે? ધાતુ, પરમાણુ, ઓબ્લિક આયન. આનો શું અર્થ થાય છે મેં તમને કહી દીધું છે. બરાબર. કે ધાતુ જે હશે એ તટસ્થ પણ હોય, એટલે કે પરમાણુ સ્વરૂપે પણ હોય અને આયન સ્વરૂપે પણ હોય. ધાતુ, પરમાણુ કે આયન નિશ્ચિત સંખ્યાના ઋણ આયનો કે તટસ્થ અણુઓ સાથે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાઈને જે સ્પીસીઝ બનાવે તેને શું કહેવામાં આવે છે? સવર્ગ સ્પીસીઝ કહેવામાં આવે. આ વ્યાખ્યા આપણે ત્રીજી વાર લખેલી છે, થર્ડ ટાઈમ. બરાબર. એના ઉદાહરણ, સવર્ગ સ્પીસીઝના જે ઉદાહરણ તમારી પાસે છે એ તમે અહીંયા આપી શકો. તો કયા કયા છે? તો કોઈ બી ઉદાહરણ આપી શકો. આપણે આ જે છે વર્ણનના સિદ્ધાંતમાંથી લીધેલું છે. CONH3 thrice Cl3. તમે વર્ણનના 3 ઉદાહરણ પણ તમે આપી શકો. બરાબર. એક Cl ને બહાર લઈ લો, એક NH3 વધારી દો તો શું થઈ જશે? CONH3 4 Cl2 અને એક Cl આવી જશે બહાર. બરાબર. તે રીતે પણ તમે એડજસ્ટ કરી શકો. NiCO4 FeCN6. મિત્રો, જો આ કોબાલ્ટ છે, ખાસ ધ્યાન રાખજો. અને આ જે છે ને કોબાલ્ટ નથી, આ શું છે? કાર્બન મોનોક્સાઇડ. બરાબર. જેને આપણે કાર્બોનિલ લિગેન્ડ કહીશું. ક્લિયર? એ આગળ ઉપર આપણે જોવાના છે. FeCN6 -4 આ આયન તરીકે છે. બરાબર. તો હેક્સાસાયનાઇડોફેરેટ આયન આને કહેવામાં આવે. તો અલ્ટિમેટલી નામકરણ કેવી રીતે થાય છે આપણે આગળ જોઈશું. ક્લિયર? અહીંયા ઉદાહરણ તમે કોઈ પણ આપી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. આ જ ઉદાહરણ આપવા કે ફરજિયાત નથી. તમારી પાસે ઢગલાબંધ ઉદાહરણો હશે જેમ જેમ આપણે આગળ વધીશું એ રીતે. મધ્યસ્થ પરમાણુ કે આયન, આપણે ઘણી બધી વાર એનો ઉપયોગ કરીશું કે ભાઈ કોઈ પણ કોમ્પ્લેક્સ કે સવર્ગ સંયોજનની અંદર મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કઈ છે, મધ્યસ્થ પરમાણુની દ્વિતીયક સંયોજકતા કેટલી છે. બરાબર. અથવા તો મધ્યસ્થના બદલે કેન્દ્રસ્થ પણ યુઝ કરે. કેન્દ્રસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા, કેન્દ્રસ્થ પરમાણુની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કઈ કઈ છે. તો એવી રીતે પ્રશ્નો તમને MCQ માં પણ આવે અને આપણે થિયરીમાં પણ યુઝ કરીશું. તો કોને કહેવાય મધ્યસ્થ પરમાણુ કે આયન? એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેન્ટ્રલ મેટલ એટમ ઓર આયન. ક્લિયર? શું કહીશું? સવર્ગ એટલે કે આ જે સ્પીસીઝ છે એની અંદર સવર્ગ કે સંકીર્ણ સ્પીસીઝમાં રહેલ ધાતુ, પરમાણુ કે આયન કે જેની આસપાસ લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાયેલ હોય તેને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ પરમાણુ કે આયન. ખાસ ધ્યાન રાખજો, વ્યાખ્યા શું કહેવામાં આવે છે? મધ્યસ્થ પરમાણુ કોને કહીશું? આ ધાતુ, પરમાણુ કે આયન જે છે ને એને મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે. આ મધ્યસ્થ પરમાણુ છે. તો વ્યાખ્યા હવે તમને ખ્યાલ આવશે. જો ધાતુ, પરમાણુ કે આયન કે જેની સાથે લિગેન્ડ જોડાયેલા છે.
ક્લિયર? એને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે. એટલે આપણે સંકીર્ણ જો આ રીતે લખીએ, લિગેન્ડ ને હું કેપિટલ L વડે દર્શાવું, બરાબર, ધાતુ પરમાણુને હું M વડે દર્શાવું, તો આ રીતે લિગેન્ડ જોડાયેલા હશે. બરાબર, તો આ જે M છે ને એને શું કહેવાય? કેન્દ્રસ્થ ધાતુ કે આયન. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ, એનો મતલબ જો ઉદાહરણ પણ આપી દો. બરાબર, એનો મતલબ જો ઉદાહરણ તો આપેલા જ છે તમને, પણ ઉદાહરણ જો અહીંયા આ જે સંયોજન છે સંકીર્ણ છે, તેની અંદર મધ્યસ્થ ધાતુ કોણ થશે? Cu. આમાં કોણ થશે? Na. આમાં કોણ થશે? Fe. ક્લિયર? બરાબર. નેક્સ્ટ, આવા જે મધ્યસ્થ પરમાણુઓ છે ને લુઈસ એસિડ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, આવા MCQ ઘણા બધા તમને જોવા મળશે તમારી રેફરન્સ બુકની અંદર. કેમ લુઈસ એસિડ કહેવામાં આવે છે? તો લુઈસ એસિડ વ્યાખ્યા શું છે? ઇલેક્ટ્રોન મેળવનાર શું થશે? એસિડ. ઇલેક્ટ્રોન ગુમાવનાર શું થશે? બેઝ. તો મિત્રો અહીંયા જે સેન્ટ્રલ મેટલ એટમ કે કેન્દ્રસ્થ ધાતુ છે એ લિગેન્ડ તરફથી ઇલેક્ટ્રોન મેળવે છે ને, બરાબર. લિગેન્ડ ઇલેક્ટ્રોન આપે છે કોને? ધાતુને. ધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે કોના પાસેથી? લિગેન્ડ પાસેથી. એનો મતલબ ધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે તો એ શું થઈ ગયું? એસિડ. એનો મતલબ લિગેન્ડ શું થઈ જશે? લુઈસ બેઝ. ખબર પડી? તો લિગેન્ડ કેવી રીતે વર્તે છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. મેટલ કેવી રીતે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. નેક્સ્ટ પોઈન્ટ, દાખલા તરીકે ઉદાહરણ આપેલા છે ઘણા બધા, બરાબર. તો તમે અહીંયા 3 ઉદાહરણ મેં તમને આપ્યા, બીજા 3 ઉદાહરણ અહીંયા જો તમે. એના H2O4Cl2 આ બંને શું થશે? લિગેન્ડ. બરાબર, લિગેન્ડ શું છે તમને ખ્યાલ છે, આપણે ઘણી બધી વાર ચર્ચા કરી છે, એની વ્યાખ્યા પણ હમણાં હું તમને આપું જ છું. તો આમાં મધ્યસ્થ ધાતુ કોણ થશે? Na. ક્લિયર? ખબર પડી? ઘણી વાર આમાં મુશ્કેલી શું થાય એ વસ્તુ છે જોજો. મુશ્કેલી એ થાય કે ઘણી વાર છે ને તમને આ રીતે આપેલું હોય સંકીર્ણ, બરાબર. તો આની અંદર આ જે ધાતુ છે ને એ કેન્દ્રસ્થ પરમાણુ નથી. આ જે છે ને એ કેન્દ્રસ્થ પરમાણુ છે. કેમ? સંકીર્ણ સ્પીસીઝમાં આ Fe જે છે ને એ આ સંકીર્ણ સાથે આયોનિક બંધથી જોડાયેલો છે. એટલે આ ધાતુ પરમાણુ જે છે, હવે જો અત્યારે તો આ બેની ઓક્સિડેશન અવસ્થા સેમ છે એટલે તમને ખ્યાલ નહીં આવે, બરાબર. પણ હું માનું કે ઓક્સિડેશન અવસ્થા ચેન્જ કરી નાખું. દાખલા તરીકે હું આ ઓક્સિડેશન અવસ્થા મૂકું, બરાબર. હવે ચેન્જ થઈ ગઈ. હવે આની અંદર જો તો આ Fe જે છે ને, બરાબર, એ +2 છે. ઓકે, સોરી, આ Fe પણ +2 થઈ ગયો, બરાબર. તો એવી એડજસ્ટમેન્ટ આપણે કરી શકીએ. દાખલા તરીકે હું આ Fe ને +2 રાખું તો અહીંયા 2 માં લખવો પડશે, બરાબર. અહીંયા Fe +3 રાખું, અહીંયા +2 રાખું તો અહીંયા કેટલા થશે? 4. તો અહીંયા 4 અને આ શું થઈ જશે? 3. આ રીતે થાય, બરાબર. એડજસ્ટમેન્ટ થઈ ગયું. તો હવે આ Fe +3 છે ને આ Fe કેવો છે? +2. ક્લિયર? આપણું સંકીર્ણ બની ગયું. તો હવે હું એમ કહું કે Fe +3 એ સેન્ટ્રલ મેટલ એટમ છે કે પછી Fe +2? તો કોણ થશે Fe +2? આ ખોટો જવાબ. કેમ? Fe +3 બહાર છે, બરાબર. એટલે ધાતુ હોય એ થઈ ગઈ સેન્ટ્રલ મેટલ એટમ એવું હોતું નથી. સંકીર્ણની અંદર ધાતુ હોવી જોઈએ. આ ધાતુ સેન્ટ્રલ મેટલ એટમ તરીકે લેવાશે ને. આવા ઘણા બધા MCQ આવશે મિત્રો, તો ત્યારે તમને આ બધા લોજિક જે છે તમને કામમાં આવશે. ક્લિયર? આ બધા સંકીર્ણો છે ને હું લખાવીશ મિત્રો, આના નામ, બધી વસ્તુ, બરાબર. તો ત્યારે આપણે બધા ચર્ચા કરીશું. બહુ અગત્યના છે આ બધા, પણ જ્યારે રંગની ચર્ચા કરીશું ત્યારે આને આપણે યાદ કરીશું. હજુ નામ તમને આવડતા નથી. જોઈએ આની અંદર Na, બરાબર. પણ Na +2, ખાલી Na ખોટું, બરાબર. કારણ કે ધાતુ આયન તરીકે હોય તો આયન તરીકે તમારે ડિસ્ક્રાઇબ કરવો પડે. Na +2 કેમ ખબર પડી? તો જો આ તો તટસ્થ લિગેન્ડ, કોઈ પણ વીજભાર નથી, તો આ કેવું હશે? -1 એવા 2 એટલે -2, તો આ કેવું હશે? +2. ક્લિયર? અહીંયા જો CO NH3 6, NH3 તો તટસ્થ, તો આ વીજભાર જે છે એ કોનો હશે? CO નો. તો એ કેવું છે? +3. તો સેન્ટ્રલ મેટલ એટમ કે આયન તરીકે શું થશે? CO +3. અહીંયા જો
Cn -1 હોય એવા 6 તો -6 -6 માંથી -3 ઉપર તો આની સાથે ન્યુટ્રલ કેટલું થયું હશે +3 તો Fe કેવું હશે અહીંયા +3 ક્લિયર તો આ મળી ગયો આપણને આવી રીતે કોઈ પણ તમને આપી શકે અને તમને પૂછી શકે જો કે કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ જેવા MCQ જે છે એ બહુ ઈઝી કહેવાય બરાબર પણ તમને કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ તરીકે લઈ અને ઓક્સિડેશન અવસ્થા પ્રાથમિક કે દ્વિતીયક સંયોજકતા આવા પ્રશ્નો આવી શકે તો એના માટે આપણે તૈયાર રહેવાનું છે શબ્દ ખબર પડી ગઈ છે ક્લિયર નેક્સ્ટ અને ખાસ અગત્યનું લિગેન્ડ્સ કે જેના ઉપર બહુ બધી ચર્ચાઓ આપણે આગળ કરવાના છીએ અને કરી પણ ગયેલા છીએ બરાબર આ વસ્તુ આપણને હેરાન કરે છે 8મા ચેપ્ટર થી બરાબર 8મા ચેપ્ટર થી આપણે લિગેન્ડ નો યુઝ કરીએ છીએ પણ એની ખરેખર વ્યાખ્યા આપણને ખ્યાલ નથી તો એ આપણને અહીંયા મળે છે લિગેન્ડ કોને કહેવું તો એની વ્યાખ્યા અગાઉ આપી દીધેલી છે બરાબર તો એ જ વ્યાખ્યા અહીંયા છે પણ હવે લિગેન્ડ નો ઘણો બધો અભ્યાસ આપણે કરવાના છીએ બરાબર એટલે લિગેન્ડ તો ખાસ મહત્વનું પાસું છે આ ચેપ્ટરનું જેને લિગેન્ડ્સ નહીં ફાવશે એને આ ચેપ્ટર પણ નહીં આવડે ક્લિયર તો બહુ ઈઝી છે કોઈ અઘરી વસ્તુ નથી બરાબર પણ લિગેન્ડ જે છે એને સમજવા પડે બરાબર તો એ મેઇન વસ્તુ છે આપણા આખા ચેપ્ટર એટલે દરેક કોન્સેપ્ટ જે છે ને લિગેન્ડ ઉપર બેઝડ હશે કેવી રીતે આગળ આવશે એટલે તમે સમજી જશો ક્લિયર તો જોઈએ લિગેન્ડ કોને કહીશું તો કે સવર્ગ કે સંકીર્ણ સ્પીસીઝ ની અંદર મધ્યસ્થ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા આયન ઋણાયન પણ તમે લખી શકો કોઈ વાંધો નથી પણ ધન આયનો પણ એવા હોય છે ક્લિયર એટલે અહીંયા ઋણાયન લખો તો પણ સાચું ખાલી આયન લખો તો પણ સાચું બરાબર તો આયન કે તટસ્થ અણુઓને લિગેન્ડ કહેવામાં આવે ક્લિયર તો ખ્યાલ આવી ગયો છે તમને લિગેન્ડ કોને કહેવાય તો કે સવર્ગ સંયોજનની અંદર જે પરમાણુ કે પરમાણુ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે છે એને શું કહેવામાં આવે છે લિગેન્ડ સોરી ક્લિયર ખ્યાલ આવી ગયો છે તમને નેક્સ્ટ હવે જો આ વસ્તુ તમને જો ખ્યાલ આવી ગયો હોય તો આના ઉદાહરણ તમને ખ્યાલ જ છે જો અહીંથી જોઈએ આ સંકીર્ણ સ્પીસીઝ ની અંદર લિગેન્ડ કોણ છે તો કે NH3 અને Cl આમાં લિગેન્ડ કોણ છે Cu આમાં લિગેન્ડ કોણ છે Cl બરાબર આમાં લિગેન્ડ કોણ છે H2O અને Cl બરાબર આમાં લિગેન્ડ કોણ છે NH3 આમાં લિગેન્ડ કોણ છે Cn બરાબર એવી રીતે બહુ બધા તમે લિગેન્ડના ઉદાહરણ આપી શકો તો અહીંયા લિગેન્ડના કેટલાક ઉદાહરણ તમને આપેલા છે બરાબર લિગેન્ડના ઢગલાબંધ ઉદાહરણ તમારી પાસે આવવાના છે બધા યાદ રાખવા પડશે બધાના નામ અને એના જે પૂર્વ પ્રત્યય કે એની અંદર જે કોઈ વિશિષ્ટતાઓ છે બધી યાદ રાખવી પડશે એનો વીજભાર કેટલા સવર્ગ સ્થળ નિર્દેશ હોય છે તે એનું નામ શું નામકરણ વખતે એનું નામ શું આ બધી વસ્તુ યાદ રાખવી પડશે ક્લિયર બરાબર તો એ મેઇન કોન્સેપ્ટ છે તે આપણે ભણીશું ત્યારે આપણે યાદ રહી જ જવાનું છે એમાં કઈ મુશ્કેલ થવાની નથી ક્લિયર છે મિત્રો બરાબર તો આટલી વ્યાખ્યાઓ જોઈએ હજુ બીજી વ્યાખ્યાઓ જોઈએ નેક્સ્ટ જો આપણે જોઈએ મિત્રો તો એ છે સવર્ગાંક ક્લિયર આની વાત પણ ઘણીવાર પહેલા થઈ ગયેલી છે છતાં પણ આપણે હવે એને એમ કહેવાય કે ડિટેલની અંદર જોઈએ ખાસ અગત્યનો મુદ્દો છે ઘણા બધા MCQ ઘણી બધી વાર પૂછાયેલા છે જેની અંદર કોઈ સંકીર્ણ આપેલો હોય અને તમને મધ્યસ્થ ધાતુ પરમાણુનો સવર્ગાંક પૂછેલો હવે મધ્યસ્થ ધાતુ પરમાણુ કોને કહેવાય એનો તો ખ્યાલ આવી ગયો તમને બરાબર હવે સવર્ગાંક કોને કહેવાય એની વાત કરીએ ક્લિયર તો સવર્ગાંકની ડેફિનેશન છે સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ કે આયન દ્વારા બનતા કુલ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને શું કહેવામાં આવે છે સવર્ગાંક ક્લિયર આ વ્યાખ્યા છે ને થોડીક બીજી રીતે પણ પૂછાઈ શકે કેવી રીતે તો આ રીતે પણ આવે કે ભાઈ સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ આયન દ્વારા અથવા તો મધ્યસ્થ ધાતુ આયનની આસપાસ રહેલ સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને શું કહેવામાં આવે છે બરાબર સવર્ગ હવે સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું તો જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે લિગેન્ડની અંદર કારણ કે લિગેન્ડની અંદર ઘણા બધા પરમાણુ દાખલા તરીકે આપણે NH3 લઈએ તો NH3 બરાબર NH3 તો આમાં દાન કોણ કરે છે કે ચારે ચાર દાન નથી કરતા આમાં દાન કોણ કરે છે માત્ર નાઇટ્રોજન ક્લિયર તો આને શું કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશ ખબર પડી હવે કોઈ એવી સ્પીસીઝ હોય કે જેની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશ પણ હોય દાખલા તરીકે આનું નામ છે ઇથિલિન ડાયમાઇન બરાબર NH2 બાર ઉપર લખી નાખું મેં ક્લિયર
તો આમાં દાન કોણ કરે છે? નાઇટ્રોજન. બરાબર, તો લિગેન્ડ એક જ છે. આ લિગેન્ડ ને ટૂંકમાં દર્શાવાય છે EN વડે, ઇથિલિન ડાયમાઇન. બરાબર, તો છે લિગેન્ડ એક જ, પણ સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે? 2. જો એક નાઇટ્રોજન અહીંયા છે, એક નાઇટ્રોજન અહીંયા છે. બરાબર, તો આવા લિગેન્ડ જે છે ને ડાયડેન્ટેડ લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. ડેન્ટિસિટી શું છે આગળ ઉપર આપણા ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી. બરાબર, પણ અત્યારે તમે જુઓ કે ભાઈ લિગેન્ડ એક છે છતાં એમાં સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે? 2. એટલે તમે સવર્ગાંક મેળવવા માટે જો લિગેન્ડ ગણતા હોય તો એ દર વખતે સાચો જવાબ આપતું નથી. ક્લિયર? કેવી રીતે? તો હમણાં આપણે એની વાત કરી. તો સવર્ગાંક કોને કહીશું? સિમ્પલ શબ્દોમાં જો તમે જુઓ તો ધાતુ દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 1, 2, 3 અને 4. માનો કે 4 સવર્ગ સહસંયોજક બંધ ધાતુએ બનાવેલા છે, એની આગળ લિગેન્ડ ગમે તેટલા હોય. બરાબર, પણ સવર્ગાંક કેટલો થશે? 4. ક્લિયર? માનો કે એને 6 બનાવેલા છે, 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવેલા છે, તો સવર્ગાંક શું થશે? 6. મોટા ભાગે તમારો જવાબ જે છે એ બે માંથી એક જ હશે, કાં તો 4 હશે કાં તો 6 હશે. ક્લિયર? સવર્ગાંકનો જવાબ કેટલો હોય? કાં તો 4 હોય કાં તો 6 હોય. પણ એવું ફિક્સ નથી, એ પણ હું તમને કહી દઉં. એવા પણ સ્પીસીસ છે આપણી પાસે જેની અંદર 2 પણ, એવા પણ સ્પીસીસ છે કે જેની અંદર જવાબ જે છે એ 5 પણ આવે. ક્લિયર? એટલે એ બહુ ફિક્સ નથી હોતું, પણ મોટા ભાગે તમારા સિલેબસની અંદર તમે MCQ ચેક કરશો તો એની અંદર જવાબ કાં તો 6 હશે કાં તો કેટલો હશે? 4. આપણે અભ્યાસ પણ એવા જ સંકીર્ણોનો કરવાના છે જેની અંદર 4 અને 6 સવર્ગાંક હોય મોટા ભાગે. ક્લિયર? તો એ આપણે આવશે ત્યારે પાછી હું ચર્ચા કરીશ. પણ તમારો જવાબ આના સિવાયનો પણ આવી શકે, એ પણ શક્ય છે. બરાબર, પણ 90% કિસ્સાઓમાં તમારો જવાબ શું હશે? 4 or 6. ક્લિયર? શા માટે, કેવી રીતે તે આગળ ઉપર તમને ખ્યાલ આવી જશે. બરાબર, અત્યારે ખાલી એટલું યાદ રાખો. બીજું, હવે એવું પણ બની શકે કે લિગેન્ડ ઓછા હોય છતાં પણ સવર્ગાંક વધારે હોય. બરાબર, દાખલા તરીકે તમે ઉદાહરણની અંદર ચેક કરો. આ સંકીર્ણ છે CONH3 Cl3. બરાબર, ચોરસ કૌંસની અંદર હોય એ બધા લિગેન્ડ. બરાબર, તો આ મધ્યસ્થ ધાતુ, આ લિગેન્ડ. બરાબર, તો કેટલા લિગેન્ડ છે? 3 ને 3 6. તો સવર્ગાંક કેટલો છે? 6. કોઈ પ્રોબ્લેમ નહીં. તમને એમ થાય કે આપણે શું ગણી લઈએ? ખાલી લિગેન્ડ ગણી લઈએ, કામ પૂરું થઈ જાય. પણ એવું દર વખતે હોતું નથી. શા માટે? હમણાં ખ્યાલ આવી જશે. બરાબર, અહીંયા જો FeCN6 -3, આપણે ચોરસ કૌંસની અંદર જ જોવાનું, બહાર નહીં જોવાનું. બરાબર, તો FeCN6 કેટલા લિગેન્ડ છે? Cn કેટલા છે? 6. તો શું થઈ ગયું? 6 સવર્ગાંક. લિગેન્ડ ગણી લીધા, કામ પૂરું. NiCO4 કેટલા છે? CO એટલે કાર્બોનિલ. બરાબર, કેટલા છે? 4. તો સવર્ગાંક 4 થઈ ગયું. તો એવી રીતે અહીંયા FeOX થ્રાઇસ. બરાબર, OX ની બદલે હું કોઈ પણ લખી શકું. OX લખેલું છે તો OX -3 અહીંયા આવશે. ક્લિયર? તો OX મેં લખેલું છે. બરાબર, તો OX મેં જો લખેલું હોય તો અલ્ટિમેટલી મારે OX કેટલા છે? 3. તો અહીં સવર્ગાંક કેટલો આવશે? 3. ક્લિયર? પણ ખોટું, 3 નહીં આવે. ખબર પડી? એટલા માટે કહું છું કે લિગેન્ડ નથી ગણવાના, આપણે સવર્ગ સ્થળ નિર્દેશ ગણવાના છે. હવે એ કેવી રીતે ખ્યાલ આવ્યો? OX છે ને એનો મતલબ શું થાય પહેલા આપણે સમજી લઈએ. OX નો મતલબ થાય ઓક્ઝેલેટો આયન અથવા તો ઓક્ઝેલેટો લિગેન્ડ. બરાબર, તો જો ઓક્ઝેલેટો OX -2. હવે આ કેવી રીતે આવશે? તો OX છે ને આ ટાઈપનો લિગેન્ડ છે. એક માઈનસ અહીંયા, એક માઈનસ અહીંયા. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ક્યાંથી થાય છે? અહીંયાથી ઓક્સિજન કરે, અહીંયાથી બીજો ઓક્સિજન કરે. એટલે એક લિગેન્ડ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજા શબ્દોમાં જો હું કહું તો એક લિગેન્ડ 2 સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે. બરાબર, તો શું થાય? એક લિગેન્ડ 2 બંધ બનાવશે, 2 લિગેન્ડ 4 બંધ બનાવશે, તો 3 લિગેન્ડ કેટલા બનાવશે? 6 બનાવશે. એટલે અહીંયા સાચો જવાબ શું થશે મિત્રો? 6. ક્લિયર? એટલે લિગેન્ડની ડેન્સિટી પણ આપણે જોવી પડે કે લિગેન્ડ કેટલા બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. 3 પણ બનાવી શકે કેટલાક લિગેન્ડ. દાખલા તરીકે હું એક લખી દઉં તમને લિગેન્ડ. CH2 NH2 CH2 CH NH2 CH2 CH2 NH2. તો 1
2 3 બંધ બનાવ્યા. બરાબર, તો એક લિગેન્ડ 3 બનાવી શકે. તમને ખબર નહીં હોય મિત્રો, પણ એક લિગેન્ડ 6 બંધ બનાવી શકે, 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે એવા પણ લિગેન્ડ આપણી પાસે છે. બરાબર, તો લિગેન્ડ ભલે એક જ લખ્યો હોય પણ તમારો સંવર્ગ કેટલો થઈ જશે? 6 થઈ જાય. ક્લિયર? તો આ વસ્તુ ઉપર ખાસ આપણે ધ્યાન દેવાનું છે. બરાબર, લિગેન્ડ બધા હું તમને લખાવવાનું છું એટલે તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવી જશે. પણ અત્યારે ખાલી સંવર્ગ કેવી રીતે નક્કી કરવો, તો કે લિગેન્ડની ડેન્સિટી ઉપરથી લિગેન્ડ કેટલા બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે એના ઉપરથી લિગેન્ડ ગણવાના નથી. અને આ જે સંવર્ગાંક જે છે એ શું થઈ જશે? તમારી દ્વિતીયક સંયોજકતા. और पड़ी संवर्गांक एक શું થઈ જશે? તમારી દ્વિતીયક સંયોજકતા થઈ જશે. એટલે ઘણી વખત તમને એમ પણ પૂછે કે ભાઈ આની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુની દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 6. અહીંયા 6, અહીંયા 6, અહીંયા 4, અહીંયા કેટલી છે? 6. ક્લિયર? તો આવી રીતે તમને પૂછી શકે. તો દ્વિતીયક સંયોજકતા એ શું છે? સંવર્ગાંક. અને પ્રાથમિક સંયોજકતા એ શું છે? ઓક્સિડેશનાંક. ક્લિયર? આ યાદ રાખજો હંમેશા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા તો કેવી રીતે નક્કી કરવી એ તમને હવે ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? હવે એક બીજી વાત જોઈએ. ઘણી વખત એવું પણ થાય, અહીં જો લિગેન્ડ સંવર્ગ સિગ્મા બોન્ડ છે, આ 6 નથી, સિગ્મા લખેલો છે. બરાબર, સિગ્મા છે. ક્લિયર? સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધ પણ બનાવતો હોય તો તેવા સંવર્ગાંકની અંદર પાઈ બંધ ગણવામાં આવતા નથી. હવે આ શું કહેવામાં આવે છે મિત્રો? 8મા ચેપ્ટરની અંદર પણ આની ચર્ચા મેં તમને કરેલી હતી કે ભાઈ ઘણી વખત છે ને સંવર્ગ સ્પીસીઝ ની અંદર પણ પાઈ બંધ બને. બરાબર, તો કેવી રીતે? તો જો કોઈ પણ મેટલ એટમ હોય એ અમુક પ્રકારના લિગેન્ડ હોય ને એ આવા પ્રકારની ક્ષમતા ધરાવે તો એમાં નામ આવે છે આપણી પાસે કાર્બોનિલ. કાર્બોનિલ પાઈ બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એવા ઘણા બધા છે પણ આપણે આની વાત કરીએ. તો કાર્બોનિલ જે છે પાઈ બોન્ડ બનાવવાની ક્ષમતા ધરાવે તો શું થાય? એક તો સિગ્મા બોન્ડ છે, આને સિગ્મા બોન્ડ કહેવાય, પ્લસ એક બીજો પાઈ બોન્ડ પણ બને. એ સંવર્ગ પ્રકારનો જ હશે. બરાબર, હવે એ પાઈ બોન્ડ આ રીતે બને છે. બરાબર, એટલે કે ધાતુ જે છે એ CO ની ખાલી કક્ષકોમાં દાન આપે છે. તો આ જે બન્યો એ પાઈ બોન્ડ. તો જો માનો કે અહીંયા 4 CO જોડાયેલા હોય, બરાબર, અને ચારે ચારે એવા બંધ બનાવેલા હોય તો સંવર્ગાંક 8 ગણવામાં આવતો નથી. સંવર્ગાંક કેટલો ગણાય છે? 4. કેમ? આપણે સિગ્મા બોન્ડ જ ગણવાના છે, પાઈ બોન્ડ ને આપણે સંવર્ગાંકની ગણતરીમાં લેતા નથી. ક્લિયર? આ વસ્તુ પણ મગજમાં રાખવાની છે. જો કે આના કારણે કોઈ મુશ્કેલી મોટા ભાગના સ્ટુડન્ટ્સને ઉદ્ભવતી નથી. એટલે મગજમાં રાખજો. બરાબર, ક્યારેક તમને આ વસ્તુ કામમાં આવે, બાકી તમને બહુ વધારે પ્રોબ્લેમ કરશે નહીં. ક્લિયર? નેક્સ્ટ, સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, એને કોઓર્ડિનેશન સ્ફિયર કે કોઓર્ડિનેશન એન્ટાઇટી પણ કહેવામાં આવે છે. બરાબર, તો એ શું કહેવા માંગે છે જોઈએ. જો સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં લખવામાં આવે છે. આ શબ્દ આ વ્યાખ્યામાં આવવો જોઈએ. બરાબર, તો સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયન અને લિગેન્ડ એને ચોરસ કૌંસમાં લખીએ છે. તો આ ચોરસ કૌંસ વાળો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? સંવર્ગ એન્ટાઇટી અથવા તો એમ કહી શકાય કોઓર્ડિનેશન સ્ફિયર, સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. બરાબર, સંવર્ગ વર્તુળ પણ ઘણી જગ્યાએ જૂની રેફરન્સ બુક હશે તો એમાં સંવર્ગ વર્તુળ પણ લખેલું હોય. બરાબર, તો એ જોઈ લેજો આપણે. પણ આપણે હવે નામ શું કહીશું? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, અથવા તો ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન સ્ફિયર અથવા કોઓર્ડિનેશન એન્ટાઇટી. ક્લિયર? તો હંમેશા યાદ રાખજો આપણો પાઠ જે છે ને આ ચોરસ કૌંસની વચ્ચેનો છે, ચોરસ કૌંસની બહાર જે છે એ બધું આપણે જોવાનું નથી. આપણે આની અંદર શું છે એ જ વસ્તુ જોવાની છે. ક્લિયર? એટલે આપણો જે ચેપ્ટર છે, આપણો જે કોન્સેપ્ટ છે ચોરસ કૌંસની અંદરના છે. એને શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો K for efficient 6. તો આની અંદર આપણે અગત્યનું શું છે? efficient 6 ના ચોરસ કૌંસને શું કહીશું આપણે? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો આ સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, તો આને શું કહેવું? એને કહેવાય પ્રત્યાયન, કે જેની વ્યાખ્યા મેં તમને અગાઉ આપી દીધેલી છે. આને શું કહેવાય? પ્રત્યાયન. પ્રત્યાયન હંમેશા ધન હોય એવું જરૂરી છે નહીં, ઋણ પણ હોઈ શકે. ક્લિયર? બરાબર છે? તો એ રીતે તમે એનું અનુમાન કરી શકો. ક્લિયર? તો આ બધી વ્યાખ્યાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રત્યાયન,
સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, આ બધા પ્રશ્નો આવે છે તો એ બધા મગજમાં ક્લિયર હોવા જોઈએ. MCQ ની અંદર તો આ કેટલી વાર પૂછાઈ ગયેલું છે, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, બરાબર. તો આ તો જ આવડશે જો લિગેન્ડ આવડશે, બરાબર. અત્યારે તમને ઘણા બધા પ્રોબ્લેમ થતા પણ, બરાબર. એનું કારણ શું છે? તમને હવે મેં OX ના જગ્યાએ EN લખી દઉં, PN લખી દઉં એટલે તમને નહીં આવડે, બરાબર. તો તમે કહેજો સર આ તો આવડ્યું નહીં મને, બરાબર. પણ કેમ નથી આવડતું? કારણ કે તમને લિગેન્ડ નથી ખબર કે લિગેન્ડ કયો છે, બરાબર. હું તમને એમ કહું કે ભાઈ હું લખી દઉં છું અહીંયા એક કોઈ બી એક EN, બરાબર. તમને EN એટલે શું એ નથી ખબર તો એની ડેન્સિટી એટલે કે એમાં સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે નથી ખબર તો તમે એની કેલ્ક્યુલેશન પણ કરી શકશો નહીં. હું તમને એમ કહું કે EDTA -4, બરાબર. તો નથી ખબર EDTA શું છે નથી ખબર, બરાબર. પણ આ એકલો છે ને 6 બંધ બનાવી શકવાની ક્ષમતા, કેટલી 6 બોન્ડ બનાવવાની ક્ષમતા છે. તો અલ્ટિમેટલી તો આ જ્યારે હાજર હોય ત્યારે આપણે કેટલું કોઓર્ડિનેશન એનો કોઓર્ડિનેશન નંબર કેટલો લખી શકીએ 6, બરાબર. પણ એ ખબર હોવી જોઈએ ને કે EDTA જે છે ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિટેટ, બરાબર. તો અલ્ટિમેટલી એ ખબર હોવી જોઈએ કે આ 6 બંધ બનાવી શકે છે, આ 2 બંધ બનાવી શકે છે. OX લખવું હોય તો 6 બંધ બનાવી શકે છે. OX નો અર્થ શું થાય છે? PN પ્રોપિલિન ડાયમાઇન, તો એ 2 બંધ બનાવી શકે છે. આવી રીતે તમને જો લિગેન્ડ આવડતા હશે તો આ પ્રશ્ન આવડશે. આ પ્રશ્ન વધારે પૂછે છે એનું કારણ શું છે કે સ્ટુડન્ટને લિગેન્ડ વિશેની જાણકારી છે કે નહીં એ ચેક કરવા માટે પૂછાય છે. બાકી એકદમ ઈઝી ક્વેશ્ચન છે, કોઈ મુશ્કેલી નથી, પ્રોવાઇડેડ કે તમને લિગેન્ડ્સ આવડતા હોવા જોઈએ. આ ચેપ્ટરનું હાર્દ અથવા તો એમ કહી દો કે એની કી જે છે એ શું છે? લિગેન્ડ્સ છે. જો લિગેન્ડ બરાબર સમજાઈ જશે તો મોટા ભાગના કોન્સેપ્ટ પણ તમને સમજાઈ જશે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ ડેફિનેશન્સ લઈએ. નેક્સ્ટ જો વ્યાખ્યા આપણે જો જોઈએ તો એ છે સંવર્ગ બહુફલક. જો કે આની માહિતી જે છે એ વર્ણનના સિદ્ધાંતમાં પણ છેલ્લા પોઈન્ટની અંદર આપણે લીધેલી હતી. સંવર્ગ બહુફલકને સંવર્ગ પોલીહેડ્રા પણ કહેવામાં આવે અને સંવર્ગ બહુતલીય પણ કહેવામાં આવે. બધાનો અર્થ શું થાય છે? સેમ જ, બરાબર. આની ડેફિનેશન ઘણીવાર તમને પૂછાય છે, બરાબર, અથવા તો MCQ ની અંદર પણ એવી રીતે પૂછી શકે. તો શું કહેવા માંગે છે જોઈએ. મધ્યસ્થ ધાતુ કે આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડની જુદી જુદી અવકાશીય ગોઠવણીને સંવર્ગ બહુફલક કહેવામાં આવે. એનો મતલબ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે જેને આપણે M કહીએ છીએ એની સાથે લિગેન્ડ જોડાય તેની જુદી જુદી કેટલી ગોઠવણી થઈ શકે એને કહેવામાં આવે છે સંવર્ગ બહુફલક. એ કેવી રીતે થાય છે? તો એનો આધાર જે છે હાઇબ્રિડાઇઝેશન ઉપર રહેલો છે, એટલે કે સંકરણ ઉપર રહેલો છે. સંકરણ આપણે 11th ની અંદર ભણી ગયેલા છીએ. તો એવા પ્રકારના સંકરણ અહીંયા પણ થાય છે. તો એ સંકરણ પણ આપણે જોવાના છે આગળ ઉપર, બરાબર. તો સંવર્ગ બહુફલક કયું છે એ કેવી રીતે નક્કી કરવાનું? તો એના માટે આપણે પહેલા સંકરણ જોવું પડશે. સંકરણ માટે 2-4 બીજા ફંડા પણ છે, તો એ આવશે તો એની સાથે આપણને ખ્યાલ આવી જશે. ખાલી લિગેન્ડ અને ધાતુ કઈ છે એ જોઈ અને આપણે નક્કી કરી શકીએ કે અલ્ટિમેટલી અહીંયા કેવા પ્રકારનું સંકરણ હશે. અને સંકરણ ખ્યાલ આવી જાય તો આપણે એના આકારનું પણ અનુમાન કરી શકીએ. ક્લિયર? તો એક આર્બિટરી લિગેન્ડ આપણે લીધેલું છે MLN. N નો મતલબ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, M કોઈ પણ હોઈ શકે ધાતુ, અને L ફોર લિગેન્ડ. ક્લિયર? એવી રીતે હું અહીંયા પ્લસ ઓર માઈનસ M પણ લખી શકું કે કોઈ વીજભાર પણ હોઈ શકે. ક્લિયર? પણ આપણે સરળતા માટે વીજભાર દર્શાવેલો નથી. ક્લિયર? તો ઘણીવાર વીજભાર દર્શાવેલો હોય તો જો તમારે સંકીર્ણ દોરવો હોય તો સંકીર્ણનો વીજભાર દોરવામાં કેવી રીતે દર્શાવો? તો એને છે ને આવી રીતે દર્શાવવામાં આવે. આમ કરવાનું અને એની ઉપર પ્લસ ઓર માઈનસ M આ રીતે દર્શાવવામાં આવે. ક્લિયર? અહીંયા કઈ નથી કરવાનું, ખાલી એક જ જગ્યાએ કરવામાં આવે. ક્લિયર? તે આવશે ત્યારે આપણે પાછો એનો યુઝ કરીશું. તો જોઈએ હવે આ L અને M એની સાથે કેટલી ગોઠવણીઓ શક્ય છે? તો ઘણી બધી ગોઠવણીઓ આપણી પાસે શક્ય છે. સમચતુષ્ફલકી ગોઠવણી કે જેમાં આ રીતે આપણે લખી શકીએ. સમચતુષ્ફલકી બંધારણ છે મિત્રો. અલ્ટિમેટલી એમાં ચતુષ્ફલક ક્યાંથી આવ્યું? તો ચતુષ્ફલક હોય છે આ રીતે. તમને ખ્યાલ છે આપણે 11th ની અંદર આ વસ્તુ ભણી ગયેલા છીએ એટલે એમાં કઈ નવી વસ્તુ નથી, બરાબર. આ સમચતુષ્ફલક કે જેને સમઘન પણ આપણે કહીએ છીએ, તો એમાં આ રીતે લિગેન્ડ જોડાયેલા હોય છે. હવે અહીંયા સેન્ટ્રલ મેટલ એટમ છે, બરાબર. અહીંયા 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 અને આ જગ્યાએ, બરાબર. તો જો હું કોઈ પણ લિગેન્ડ ને ઉપર લઈ લઉં એટલે બીજા 3 લિગેન્ડ નીચે આવી જાય કે નહીં?
જો અંદાજો મારો કે આ લિગેન્ડ છે એને મેં ઉપર લઈ લીધો, તો આખે આખું ફરીને આ 3 લિગેન્ડ નીચે આવી જશે, બરાબર? તો આ 3 લિગેન્ડ જો નીચે છે, બરાબર? એટલે સમચતુષ્ફલક આ રીતે પણ દોરાય, આ રીતે પણ દોરાય. ક્લિયર? સમતલીય ચોરસ એક સમતલીય 2D આકારમાં પણ હોઈ શકે, બરાબર? અષ્ટફલકીય સંકીર્ણ, તો અષ્ટફલકીય સંકીર્ણ માટે તમને ખ્યાલ છે, બરાબર? 6 લિગેન્ડ હશે. 6 લિગેન્ડ કેવી રીતે જોડાયેલા હશે? તો કે સમચતુષ્ફલક આ રીતે હશે, એની ઉપર અને નીચે આવી રીતે લિગેન્ડ જોડાયેલા હશે. તો આ સમચતુષ્ફલક, એની ઉપર અને એક નીચે શું છે? લિગેન્ડ, બરાબર? આ બધા. હવે આના માટે સંકરણ કયું થશે? sp3 તમને ખ્યાલ છે. આના માટે સંકરણ કયું થશે? dsp2 સંકરણ, બરાબર ને? dsp2 સંકરણ અને sd3 સંકરણ પણ એક સ્પેશિયલ પ્રકારનું આવે છે. તો એના માટે સમતલીય ચોરસ આકાર આપણે લઈએ છીએ. અષ્ટફલકીય સંકીર્ણ, બરાબર? તો એના માટે આપણે મોટા ભાગના 6 સવર્ગાંક વાળા બધા અષ્ટફલકીયમાં જ હશે, બરાબર? 4 સવર્ગાંક વાળા માટે આપણી પાસે 2 આકારો છે. અષ્ટફલકીય માટે 2 સંકરણ શક્ય છે, એક તો sp3d2 અને બીજું છે d2sp3, બરાબર? તો કેવી રીતે થાય છે આગળ આપણે જોઈશું. ચોરસ પિરામિડલ, બરાબર? તો આની અંદર 5 લિગેન્ડ હોય છે, તો 5 લિગેન્ડ માટેનું સંકરણ કેવું થાય? sp3d, બરાબર? અહીંયા આમાં 1 2 3 4 and 5, તો અહીંયા પણ 5, અહીંયા પણ 5, બરાબર? તો આ કઈ કન્ડિશનની અંદર થાય છે તેની માહિતી આપણે લઈશું. જો કે આ આકારો જે છે આપણે મોસ્ટલી ભણવામાં આવવાના નથી, આપણે મોસ્ટલી આના ઉપર વધારે ફોકસ કરવાના છીએ, કારણ કે આપણા સવર્ગાંક મેં તમને કીધું એ પ્રમાણે 4 અને 6 હશે, તો 5 તો આવવાના નથી. ક્લિયર? એટલે આના આકારો જે છે એની માહિતીઓ આપીશ, પણ એ એક્સ્ટ્રામાં હશે, બરાબર? આપણી ટેક્સ્ટ બુક ની અંદર આ બે પ્રકારના આકારોની માહિતી હશે. સવર્ગાંક 4 વાળા આ બંને, અને એક કોણ થશે? સવર્ગાંક 6 વાળા, બરાબર? ક્યારે થાય છે, કેવી રીતે થાય છે, બધી માહિતી આપણે લઈશું ત્યારે. ક્લિયર? નેક્સ્ટ, મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન આંક, બરાબર? કે જેને આપણે મેળવીએ છીએ, તમને ખ્યાલ છે. ઓક્સિડેશન આંક જે છે એને જ કહેવામાં આવે છે પ્રાથમિક સંયોજકતા, બરાબર? યાદ રાખજો, ઓક્સિડેશન આંક અથવા તો પ્રાથમિક સંયોજકતા, સવર્ગાંક અથવા તો દ્વિતીયક સંયોજકતા. ક્લિયર? તો સવર્ગ સંયોજનોમાં રહેલ ધાતુ આયન પર રહેલો વીજભાર જે લિગેન્ડ અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પર રહેલા વીજભાર દ્વારા ગણતરી કરીને મેળવવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન આંક. હવે કેવી રીતે એ વસ્તુ છે તો જોઈએ. એનો ઉદાહરણ તમને આપેલા છે CuNH3 બરાબર, અને SO4. તો એનું ઉદાહરણ હું તમને અહીંયા સમજાવી શકું તો જોઈએ. જો CuNH3 બરાબર, ચોરસ કૌંસ પૂરો અને બાર કોણ છે? SO4 - 2. બરાબર. તો હવે બધી વસ્તુ આપણે એક સાથે કમ્પાઇલ કરી લઈએ. હવે અંત ભાગમાં જ છીએ આપણે, બરાબર? વ્યાખ્યાઓ હજુ 2 બાકી છે, પણ અલ્ટિમેટલી આપણે મોસ્ટલી વ્યાખ્યાઓ ભણી ગયા છે. તો ભાઈ આ શું થશે? મધ્યસ્થ ધાતુ આયન. ક્લિયર? આ શું થશે? લિગેન્ડ. આ શું થશે? લિગેન્ડ નહીં, આ શું થશે? પ્રત્યાયન. ક્લિયર? એ શું થશે? પ્રત્યાયન. ક્લિયર? આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો. આ ચોરસ કૌંસ એ શું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. અને આખે આખું શું છે? એમ કહેવાય કે સંકીર્ણની એક સ્પીસીસ છે. ક્લિયર? હવે જોઈએ. હવે આખી વસ્તુ આપણી પાસે છે, આ મેં તમને જસ્ટ સમજાવવા માટે કીધું, આપણે અહીંયા નથી લખવાનું. ક્લિયર? આપણે સંકીર્ણ લખીશું ને એની ઉપર વીજભાર કેવી રીતે મેળવાય? તો ભાઈ સાદી જે આપણી ઓક્સિડેશન આંક મેળવવાની રીત છે તે Cu + N + H3. આવું નહીં લખવાનું, ખબર પડે છે? લિગેન્ડ જે છે ને એને એક સાથે દર્શાવવાના છે. હવે આના માટે પણ તમને લિગેન્ડ આવડતા હોવા જોઈએ. એનો મતલબ કે લિગેન્ડ જે છે એના ઉપર કેટલો વીજભાર છે તમને યાદ હોવો જોઈએ, બરાબર? તો એ લિગેન્ડ માટે મેં તમને કીધું કે બધા જ કોન્સેપ્ટની અંદર મેઇન જે આપણો પોર્શન છે એ શું છે? લિગેન્ડ્સ, બરાબર? લિગેન્ડ્સ બરાબર આવડતા હોવા જોઈએ. તો લિગેન્ડ જે છે એ કેવી રીતે આવડશે તો એનું લિસ્ટ હું તમને આપવાનો છું. તે લિગેન્ડનું આખું લિસ્ટ જે છે તમારે યાદ રાખવું પડશે, કારણ કે આ બધી વસ્તુમાં તમારે લિગેન્ડનો વીજભાર, લિગેન્ડનું નામ, લિગેન્ડની સંખ્યા, લિગેન્ડમાં રહેલા સવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યા, એ બધું તમારે કામમાં આવશે, બરાબર? તો અહીં લખીશ 4NH3 છૂટું નહીં પાડું, બરાબર? પ્લસ
આ પણ લખી નાખીશું SO4 બરાબર અને ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 કારણ કે આખા ઉપર તો કોઈ ચાર્જ છે નહીં આ -q તો મેં SO4 ઉપર લખેલું છે ક્લિયર આખા ઉપર કોઈ ચાર્જ છે નહીં તો હવે શું થશે Cu નું તો આપણે શોધવાનું છે Na3 જે છે ને તટસ્થ લિગેન્ડ છે બરાબર Na3 એમોનિયા બરાબર તટસ્થ લિગેન્ડ છે એટલે એને 0 પ્લસ SO4 જે છે એ આયન છે -2 વાળો તમને ખ્યાલ છે બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 તો અહીંયા આ બંને મળી અને શું થઈ જશે પ્લસ આ તો 0 થઈ જશે અહીંયા 0 -2 પેલી બાજુ જાય એટલે +2 તો અહીંયા Cu નો વીજભાર કેટલો થઈ જશે તો જો એમ લખ્યું છે ક્લિયર છે બરાબર તો નેક્સ્ટ જો આપણે લઈએ હવે એવા પ્રકારનું એક સંકીર્ણ લઈએ છીએ કે જેમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પર વીજભાર છે આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એના ઉપર વીજભાર દેખાય છે બરાબર એમાં કેવી રીતે નક્કી કરવું તો એમાં પણ સિમ્પલ વસ્તુ છે બરાબર તો જો Fe પ્લસ મેં કીધું એમ લિગેન્ડ આખું લખવાનું છે 6Cl પ્લસ બીજું કઈ છે નહીં બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 નહીં અહીંયા જો વીજભાર છે કેટલો છે -4 તો હું અહીં લખીશ -4 અહીં 0 નહીં આવે કારણ કે અહીંયા 0 હતું અહીંયા 0 નથી ક્લિયર તો આ રીતે થઈ ગયું હવે શું કરીશું આપણે Cn -1 હોય તો અહીંયા -1 મૂકી દઈએ 6 * -1 = -4 હવે શું થઈ જશે Fe હવે -6 પેલી બાજુ જાય એટલે શું થઈ જશે +6 થશે તો -4 + 6 તો એ કેટલો જવાબ આવશે મિત્રો આપણો Fe + 3 ક્લિયર બરાબર છે તમને ખ્યાલ આવી ગયો હશે તો આજ શું થઈ ગઈ તમારી પ્રાથમિક સંયોજકતા તો જો તમને કોઈ પ્રાથમિક સંયોજકતા પૂછે કે આ સંકીર્ણની અંદર ધાતુની પ્રાથમિક સંયોજકતા કેટલી છે તમારે શું શોધીને આપવાનું છે ઓક્સિડેશન આંક ક્લિયર બીજો પોઈન્ટ જો IUPAC નામકરણમાં ધાતુનો ઓક્સિડેશન આંક ધાતુના નામ પછી કૌંસમાં લખાય છે બરાબર હવે એ શું કહેવા માંગે છે તો એ IUPAC નામ આવશે ને ત્યારે આપણે જોઈશું કે IUPAC નામની અંદર માનો કે આનું નામ લખીએ આપણે બરાબર આનું નામ શું થશે ટેટ્રાએમાઇન બરાબર આ ધન આયન છે શરૂઆત ધન આયન થી થાય ટેટ્રાએમાઇન કોપર બરાબર તો હવે કોપર લખ્યું તો નામ આવી ગયું તો નામ પછી કૌંસમાં શું લખી નાખીશું એનો વીજભાર અને કૌંસમાં છે ને રોમન અંકમાં લખે છે રોમન અંકમાં એ કેપિટલ રોમન અંકમાં લખાય એટલે હું શું લખીશ ખબર કોપર કૌંસમાં 2 નામકરણની અંદર આખા નામમાં વચ્ચે આવશે આખું નામ કેવી રીતે લખાય તો ત્યારે જોઈશું કારણ કે કોપર પણ લખાય ક્યુપ્રેટ પણ લખાય ક્યારે કોપર ક્યારે ક્યુપ્રેટ એ બધી વસ્તુ ત્યાં બરાબર અત્યારે આપણે ચર્ચા કરતા નથી ક્લિયર તો આ વસ્તુ તમને નામકરણની અંદર વધુ સ્પષ્ટ થઈ જશે ક્લિયર છે બે વ્યાખ્યાઓ જો બાકી છે જોઈ લઈએ લાસ્ટ બે વ્યાખ્યાઓ જો જોઈએ મિત્રો તો એ છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તો હોમોલેપ્ટિક ઇંગ્લિશ વર્ડ જ છે બરાબર હોમો નો મતલબ શું થાય છે સમાન હિટરો નો મતલબ શું થાય છે અસમાન ક્લિયર તો હોમો એટલે સમાન તો શું સમાન હશે તો જો સવર્ગ સંયોજનમાં માત્ર એક જ પ્રકારના લિગેન્ડ હોય જો પ્રકાર ઘણા સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે એક જ લિગેન્ડ હોય એક લિગેન્ડ નહીં લિગેન્ડ તો વધારે પડતા જ હોય મોસ્ટલી એક લિગેન્ડ વાળા સંકીર્ણ સંયોજન તમને મળશે જ નહીં ક્લિયર પણ અલ્ટિમેટલી એક પ્રકારના એટલે એમાં કોઈ વેરાયટી હોતી નથી તો શું કહેવા માંગે છે તો જો સવર્ગ સંયોજનમાં માત્ર એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય તો તેને હોમોલેપ્ટિક લિગેન્ડ કહેવામાં આવે દાખલા તરીકે CuNH3 6 તમે જો લિગેન્ડ કેટલા છે 6 બરાબર પણ પ્રકાર કેટલો છે એક જ આમાં NH3 સિવાય કોઈ બીજું લિગેન્ડ છે નહીં ક્લિયર તો આ શું થઈ ગયું હોમોલેપ્ટિક લિગેન્ડ બરાબર FeCN6 લિગેન્ડ 6 છે પણ પ્રકાર એક જ લિગેન્ડ છે 6 વાર ક્લિયર બીજું CuH2O6 બરાબર તો આ શું થઈ ગયું એક H2O જે છે 6 છે પણ પ્રકાર એક પ્રકારનો લિગેન્ડ છે બીજો પ્રકાર કોઈ છે નહીં એટલા માટે શું થઈ ગયું હોમોલેપ્ટિક લિગેન્ડ હિટ્રોલેપ્ટિક માં શું હોય છે
જુદા જુદા લિગેન્ડ પણ જોડાયેલા હોય, માત્ર એક પ્રકારના હોતા નથી. તો શું થશે? જો સવર્ગ સંયોજનમાં એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ્સ આવેલા હોય તો તેને શું કહેવાય? હિટ્રોલેપ્ટિક લિગેન્ડ. આ એમસીક્યુ ની અંદર ઘણીવાર આવે છે કે નીચેમાંથી કયું હિટ્રોલેપ્ટિક છે કે કયું હોમોલેપ્ટિક છે. બરાબર? તો જો CONH3 thrice Cl3 લિગેન્ડ 6 છે બે પ્રકારના. જો NH3 પણ લિગેન્ડ છે, Cl3 પણ શું છે? લિગેન્ડ. બહાર ગમે તે હોય એ નથી જોવાનું, પ્રત્યાયન આપણે જોવાનું નથી, આપણે માત્ર શું જોવાનું છે? લિગેન્ડ. આમાં કે પ્રત્યાયન શબ્દ જ નથી. જો ક્લિયર? FeCN4Cl2 બહાર ગમે તે હોય એ આપણે નથી જોવાનું. Cn અને Cl બે પ્રકાર છે, એનો મતલબ હિટ્રો. બે પ્રકાર પણ હોય, ત્રણ પ્રકાર પણ હોય, ચાર પ્રકાર પણ હોય, 6 પ્રકાર પણ હોઈ શકે. બરાબર? એક કરતા વધારે હોવા જોઈએ. બરાબર? હવે હું તમને એમ કહું કે મિત્રો આ કેવા પ્રકારનો લિગેન્ડ આ કેવા પ્રકારનું સંકીર્ણ થશે? કયું? હોમોલેપ્ટિક. વેરી ગુડ. બરાબર? હવે હું તમને બીજું સંકીર્ણ આપું. હિટ્રોલેપ્ટિક બે પ્રકાર છે, NH3 અને Cl. તો આ શું થશે? ક્લિયર છે? તો આ રીતે તમે એ વસ્તુ જોઈ શકો. એ પ્રશ્ન ક્લિયર? નેક્સ્ટ વિડીયોમાં મળીએ.